મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે હેલિકોપ્ટરમાં જે વરરાજાની જાન જોડાશે તો અહીંથી હેલિકોપ્ટર રવાના થશે। યાતે ગામને સીમાડે જાતા વિરાસે ને લાગી વા પણ ઘણા જુદા જુદા બહેનો લગ્ન ગીત ગાશે અને ત્યારબાદ આજે હોડો રાજશે તેમજ વાંકાનેરનું જે મંડળ છે તે રાજની રમઝટ બોલાવશે। ઉતારો આજ મોરે પિયા ઘર આયે સ્ટેજ બનાવવામાં આવ્યો છે જ્યાં પહેલા જે મહેમાનો આવશે તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તમે જોશો કે સોફાની ઉપર એ બિરાજમાન થશે। ભવ્ય ફુલેકું આપણે ક્યારેય ન જોયું હોય એવું તમને ફુલેકું જોવા મળશે જેની અંદર હાથી ઘોડા તેમજ ઊંટ જે આપણો વરરાજા છે તેમની જાડેરી જાન હેલિકોપ્ટર દ્વારા આકોડા મુકામે જશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નાળ ગામે કે જ્યાં અમરેલી જિલ્લાના માલધારી સમાજના પ્રમુખ એવા હરસુરભાઈ કસોટિયા કે જેમની આંગણે 3 દીકરીઓ અને 1 દીકરાના ભવ્ય લગ્ન યોજાઈ રહ્યા છે। તો આજે તેમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો આપણે તેમનો સંપૂર્ણ જાણકારી મેળવશું। તો લગ્નની અંદર કેટલા દિવસનું આયોજન રાખવામાં આવ્યું છે, તેની અંદર શું કાર્યક્રમો રાખવાના છે, કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે, તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવવાના છીએ। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે ભવ્ય લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે તે આપને નિહાળવા મળે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આવું ભવ્ય જે લગ્નનું આયોજન થઈ રહ્યું છે તે નિહાળી શકે। મિત્રો આપણે એન્ટ્રી ગેટ થી અંદર જઈએ તો સરસ મજાના એક રજવાડી તમે જોશો તો એક હાથી અને જે કોમ લગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આપણે તમે જોશો તો જે રસ્તો છે તેની બંને બાજુ એક સુંદર મજાના એન્ટિક બધા વસ્તુઓ રાખવામાં આવી છે। તમે જોશો તો સાયકલ છે, ત્યારબાદ અહીં તમે જોશો તો એક સુંદર આકારનો એક ફૂલ, બંને બાજુ એક સુંદર મજાની બધી કલાકૃતિઓ રાખવામાં આવી છે। તેમજ તમે જોશો તો અહીં જો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે કે અહીં મહેમાનો સેલ્ફી પાડી શકે તે માટે। અને હાલ અત્યારે ટોટલ કામગીરી જે શરૂ છે બધી તૈયારીઓ ચાલી રહી છે। તો મિત્રો હાલ તમે જોશો અહીં તો સરસ મજાના એક રાધા કૃષ્ણની પ્રતિમા લગાવવામાં આવી છે અને ત્યારબાદ તમે જોશો તો અહીં સરસ મજાના જે વીઆઈપી મહેમાનો આવવાના છે તેમની માટે સ્વાગત માટે તેમજ અહીં બેઠક રૂમ પણ તેમની માટે બનાવવામાં આવ્યો છે। તમે જોશો તો એકદમ સુંદર મજાનો એક સ્ટેજ બનાવવામાં આવ્યો છે કે જ્યાં મહેમાનો આવશે ત્યાં તેમનું સ્વાગત થશે અને ત્યારબાદ તેઓ જે અહીં સોફા સેટ છે રાખવામાં આવ્યા છે તેની ઉપર બિરાજમાન થશે। તો મિત્રો હાલ આપણી સાથે ઉપસ્થિત છે એક નાળ ગામના જ વતની એવા જગદીશભાઈ ગોંડલિયા કે જેઓ સારા ભજનીક છે। તો જગદીશભાઈ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અને લગ્નનું કઈ રીતનું બધું આયોજન છે, હિતેશભાઈનું જે ફુલેકું આપણે કેટલી તારીખે જે ગામની અંદર નીકળશે? હિતેશભાઈનું ફુલેકું આપણે તારીખ 2 ના બપોર પછી બેનની જે જાનું છે તે વળાવીને એ ભવ્ય છે, એમાં તમને હાથી ઘોડા ઊંટ અને જે આપણે અવનવું તમને એમાં જોવા મળશે એટલે કે માણસો બહુ ખૂબ જ આવવાનું છે। એને પ્રસંગને બધે વાટ જોઈ રહ્યા છે કે ક્યારે ફુલેકું નીકળે એટલે માણસ અહીંયા તમને નાળ ગામમાં કે એવું અમને તો વાવડ મળે છે કે અમારે નહીં એટલું માણસ અહીંયા આપણે તે જોવા મળવાનું। અને હેલિકોપ્ટર દ્વારા જે ગામ છે તેની પુષ્પ વૃષ્ટિ પણ કરવાના છે એ આપણે ફુલેકાના દિવસે તે 2 થી 3 ના ગાળામાં તે પુષ્પ વૃષ્ટિ કરવાના છે આખા નાળ ઉપર, એ આપણને જોવા મળે છે। જે મહેમાનો હોય છે તેને ગરમી ના થાય તે માટે હેવી કુલર પણ લગાવવામાં આવ્યા છે અને અહીં સોફા પર બેસી અને લગ્ન
નિહાળી શકે તે માટે એક સરસ મજાની પણ LED પણ લગાવવામાં આવી છે સ્ટેજ ઉપર. જે VIP મહેમાનો માટે જે બેઠક રૂમ બનાવવામાં આવ્યું છે ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ તો એક સરસ મજાનું એન્ટિક ઘોડાગાડી રાખવામાં આવી છે. ત્યારબાદ આપણે એક બળદગાડી પણ સરસ મજાની શણગારીને રાખવામાં આવી છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જોશો તો સરસ મજાની જે રજવાડી જે ટેબલ ઉપર આપણે ગણપતિ મહારાજને બેસાડવામાં આવ્યા છે. અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ એટલે જે આપણે લગ્ન મંડપ છે એ લગ્ન મંડપનો તમને મંડપ જોવા મળશે. તમે જોશો તો અહીં જે ફોટા ફ્રેમ લગાવવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી તમે થોડાક આગળ વધશો એટલે સુંદર મજાની એક રજવાડી જે ટેબલ રાખવામાં આવી છે ને તેની ઉપર ચાંદીની મૂર્તિ છે રાધા કૃષ્ણની લગાવવામાં આવી છે. અને અહીંથી આપણે અંદર પ્રવેશ કરવાનો છે લગ્ન મંડપની અંદર. અને તમે જોશો તો સુંદર મજાના અહીં લગ્ન મંડપ રાખવામાં આવ્યા છે ત્રણેય બહેનોના. અને તેની એક્ઝેક્ટ સામે જે સ્ટેજ છે લગ્ન ગીત ગાશે અને તેની અંદર નામી અનામી કલાકારો આવવાના છે લગ્ન ગીત માટે. તમે જોઈ શકો છો કે આ સ્ટેજ લગ્ન ગીત માટે બનાવવામાં આવ્યું છે. અને અહીં સામે જોશો તો જે બહેનોનું જે હલ્દી રસમ હોય છે તો હલ્દી રસમ માટે આ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સ્ટેજ છે કે જ્યાં ત્રણેય બહેનો અને હિતેશભાઈ એમને અહીંયા હલ્દી એટલે કે આપણે ગામડિયાની ભાષામાં એમ કહેવાય કે પીઠી રસમ અહીંયા થવાની છે. એટલા માટે પ્રસંગને અનુરૂપે એક આપને સોંગ સંભળાવી દો કે વીરા મારા એસાને યાલ બેલા વીરા મારા પીળાને પીઠી ભર્યા માડી જાયા ઉભાર્યો એક વાર ડોલરિયા તમે ઉભાર્યો એક વાર યાતે ગામને સીમાડે જાતા વિરાશે ને લાગી વાર રે ઓલા ઢોલીડા ને રીઝવતા બેનલ યમને એને તો મિત્રો તમે જોઈ શકો છો કે જે લગ્ન મંડપ છે તેની એક્ઝેક્ટ સામે જે લગ્ન ગીત માટે સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે અહીં સ્ટેજ ઉપર લગ્ન ગીત તેમજ જે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખશે તે આ સ્ટેજ ઉપર રાખવાના છે. અને અત્યારે હાલ અમારી સાથે જગદીશભાઈ જોડાય છે. તો જગદીશભાઈ પ્રસંગને અનુરૂપ એક પ્રસંગ અનુરૂપ આપને એક સોંગ સંભળાવી દો. કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે એ માણા. ખૂબ સુંદર જગદીશભાઈ. તો હવે આ સ્ટેજ ઉપર જે શું શું કયા કયા કાર્યક્રમો રાખવાના છે આની અંદર? આ સ્ટેજ ઉપર આપણે સવારથી જોઈશું કે પહેલા છે એ આપણે લોક સંસ્કૃતિ મેળો ભાતીગળ મેળો એટલે કે તરણેતરનો મેળો અને આદિ ભાષામાં એને હુડો કહેવામાં આવે છે. હુડો રાસ. હા, હુડો રાસ રમવાના છે. એ પત્યા પછી વાંકાનેર થી મંડળ આવવાનું છે. એક થાન ચોટીલાનું 2 મંડળ આવવાના છે. એ બધા આ તેજ ઉપર કાર્યક્રમ કરવાનો છે. અને ત્યાર પછી આપણે એમ કહેવાય કે મુંબઈનો કેડી ડાન્સ છે એ પણ અહીંયા રજૂ કરવાના છે. અને ત્યાર પછી જે નામી અનામી કલાકારો છે તે પણ અહીંયા લગ્ન સોંગ ગાય અને બધાને આનંદમય. મિત્રો હાલ જોઈ શકો છો તમે કે જે ત્રણેય બહેનો છે તેમના લગ્ન મંડપને જોશો તો સુંદર મજાની એકદમ જે વેલો છે તેથી શણગારવામાં આવ્યા છે અને એકદમ જે સોનેરી કલરના જે તોરણ લગાવવામાં આવ્યા છે. અને અહીં તમે જોશો તો પહેલાના જમાનામાં આપણે જે હેલો મેકતા મંડપ ફરતી તો આ જે હેલો મેકવામાં આવશે. અને ત્યારબાદ તમે જોશો તો સરસ મજાની જે ખુરશીઓ છે તે પણ એક રજવાડી ખુરશીઓ રાખવામાં આવી છે. અને આ બાજુ જોશો તો બેઠક બનાવી છે કે જેથી મહેમાનો બેસી અને જે લગ્ન ગીત ગાતા હોય છે તેમનું રસપાન કરી શકે. અને સ્ટેજ ઉપર તમે જોશો તો લગ્ન ગીત નહીં પણ જે તરણેતરનો જે રાસ મંડળ છે તેમજ વાંકાનેરનો રાસ મંડળ છે તે તમામ અહીં આ સ્ટેજ ઉપર પ્રોગ્રામ થવાના છે.
આપણે લગ્ન મંડપ નિહાળ્યો, ત્યારબાદ જે બેઠકો, જે વીઆઈપી બેઠક રૂમ હતી તે પણ નિહાળ્યો. ત્યારબાદ આપણે હવે આવી ગયા છીએ જે રસોઈ વિભાગમાં. તો તમે જોઈ શકો છો કે અહીં સુંદર મજાનો જે એક મંડપ બનાવવામાં આવ્યો છે અને આની અંદર બેસી અને જે મહેમાનો છે તે ભોજન લેશે. તો મિત્રો હાલ અત્યારે વરરાજાના લાડકવાયા ભાઈ એવા મહેશભાઈ કસોટી આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને જે લગ્નનું આયોજન 3 દિવસનું રાખવામાં આવ્યું છે તેમાં શું કાર્યક્રમો રાખવાના છે? પેલા તો આપણે 1 તારીખે રાતે સવારમાં મંડપ મુહૂર્ત છે. રાત્રે આપણે હલ્દી રસમ છે. પછી હુડા રાસ છે. અને આપણે બોમ્બે થી ડાન્સરો આવ્યા છે. એ બધા જુદા જુદા એવા વિવિધ પ્રકારના કાર્યક્રમો છે. તો બીજા દિવસનો પ્રોગ્રામ શું છે? બીજા દિવસે આપણે સવારમાં મેનુ જાણવા આવે છે. પછી આપણે હુડા રાસ છે, એમ જુદા જુદા ગાયક કલાકાર છે. પછી વાંકાનેરની એક મંડળી છે. એમ જુદા જુદા વિવિધ પ્રકારના બે 3 મંડળીઓ આવે છે. આ બીજા દિવસની રાત્રિનો આપણે વાત કરીએ. બીજા દિવસે જે રાત્રે ફુલેકો, જે ભવ્ય ફુલેકો આપણે ક્યારેય ન જોયું હોય એવું તમને ફુલેકો જોવા મળશે, જેની અંદર હાથી, ઘોડા, ઊંટ અને આપણે ઘોડીની વાત કરીએ તો એક સાથે 100 ઘોડા છે મિત્રો. તો આવો તમે હકીકતમાં ક્યારેય ફુલેકો નહીં જોયું હોય. અને ત્રીજા દિવસની આપણે વાત કરીએ તો ત્રીજા દિવસે આપણે સવારમાં 8 વાગે આપણે જાન હેલિકોપ્ટર દ્વારા રવાના થશે કાકોડા. અને એમ જુદા જુદા આપણે ન્યાય પછી આપણે હાથી, ઘોડા અને ઊંટ ને બધું. અને તો મિત્રો આપણે ત્રીજા દિવસની વાત કરીએ તો ત્રીજા દિવસે જે આપણો વરરાજા છે તેમની જાડેરી જાન હેલિકોપ્ટર દ્વારા આકોડા મુકામે જશે. અને ત્યાં પણ વરઘોડાની અંદર તમે જોશો તો હાથી, ઘોડા, ઊંટ અને આ જે મંડળો આવેલા છે, વાંકાનેરનું મંડળ છે, તરણેતરનું મંડળ છે, ત્યાં પણ વરઘોડાની અંદર પણ રાસ મંડળ જમાવશે. તો આજે આપણે નાળ મુકામે જે અમરેલી જિલ્લાના માલધારી સમાજના પ્રમુખ એવા હર્ષદભાઈ કસોટિયાના આંગણે જે લગ્ન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની સંપૂર્ણ તૈયારી તેમજ શું કાર્યક્રમો લગ્ન દરમિયાન યોજાવાના છે તેની તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવી. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ આ લગ્નનું જે આયોજન છે તે નિહાળી શકે. અને મિત્રો, તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમને આવનારા વિડીયો સૌથી પહેલા જોવા મળે.